શરૂઆત થઈ ચૂકી છે અને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે। ત્યારે આજે કોતરવાડા ગામે ઘૂંઘટમાં રહી ગેનીબેન ઠાકોરે સભા સંબોધી હતી। કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી મર્યાદા જાળવી રાખી સભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે સાસરિયાના લોકો પાસે જુવારા રૂપી એક મત માંગ્યો છે। વધુમાં લોકોને જંગી બહુમતીથી વિજય બનાવવા સભામાં આહવાન કર્યું હતું। વિધાનસભાની ચૂંટણી લડવાનો મોકો નથી મળ્યો એટલે હવે લોકસભાની ચૂંટણીની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે। આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યારે આ વિસ્તાર હવે લોકસભામાં આવે છે ત્યારે લોકસભામાં મતના ભાગરૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે। તો આ દરમિયાન થરાદના પૂર્વ ધારાસભ્ય દ્વારા ગેનીબેનને મદદ માટે ખાસ અભિયાન પણ શરૂ કરાયું। બનાસકાંઠા જિલ્લાના લોકો પાસે દીકરી સમાન ગેનીબેન માટે ચૂંટણી લડવા 11 રૂપિયા એકઠા કરવામાં આવશે। ગેનીબેન જ્યારે લોકસભા લડતી હોય તો સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજના લોકો ગેનીબેનને નોટે આલશે ને વોટે આલશે એ ઝુંબેશ આજથી અમે ચાલુ કરી છે અને વોટ તો જ્યારે અમે 7મી મેના આપશું પણ એના પહેલા 11 રૂપિયા ઘર દીઠ ગેનીબેનને મુંબઈ રૂપી કહો કે આ ચૂંટણીનો એક લોકફાળો કહો એમ કરીને ગેનીબેન એક નાના ગરીબ સમાજની દીકરી ત્યારે આટલી મોટી ચૂંટણી લડતી હોય તો દરેક સમાજના લોકો પોતાના સમાજની દીકરી લડે છે એવી રીતે સહભાગી થઈને